ખાડી દેશોમાં યુદ્ધથી એશિયાના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ તરીકે જાણીતું ભાવનગરનું અલંગ ફરી મંદીમાં સપડાયું છે। સ્થિતિ એટલી ગંભીર છે કે અલંગના 50% પ્લોટમાં કામ બંધ થઈ ચૂક્યું છે, જેની સીધી અસર હજારો શ્રમિકોની રોજીરોટી પર પડી રહી છે। ભાવનગરનું અલંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ છે। હજારો શ્રમિકોની રોજીરોટી અને કરોડો રૂપિયાના ટર્નઓવર સાથે જોડાયેલો આ ઉદ્યોગ હાલમાં અત્યંત કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે। ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધથી આ ધમધમતા ઉદ્યોગની ગતિ ધીમી પડી છે। અલંગમાં ભંગાણ માટે આવતા જહાજોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે। જહાજો ન આવતા યાર્ડના અનેક પ્લોટોમાં કામકાજ થંભી ગયું છે। ગલ્ફના યુદ્ધના હિસાબે ત્રણ અસર શિપબ્રેકિંગ ઇન્ડસ્ટ્રી ઉપર થઈ છે। એક તો ખાડીના દેશોમાંથી પસાર થઈને આવનાર જહાજો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, એટલે નવા જહાજોની આવક બંધ થઈ ગઈ છે। બીજી અસર થઈ છે ડોલર ઉપર, જે યુદ્ધના હિસાબે રૂપિયાની અવેલ્યુશન થઈ અને ડોલરને અને રૂપિયાનું અંતર વધતું જવાના હિસાબે ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। અને ત્રીજી અસર થઈ રહી છે ગેસની શોર્ટેજ। ખાડી દેશોમાં યુદ્ધથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો જોખમી બન્યા છે। જહાજોની અવરજવર સીમિત થઈ છે। આ પરિસ્થિતિની સીધી અસર અલંગ પર પડી છે। જહાજોની ખરીદી મોટાભાગે ડોલરમાં થાય છે। વૈશ્વિક અસ્થિરતાના કારણે ડોલર મજબૂત થયો છે અને તેની સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે, જેથી જહાજોની આયાત કરવી ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ મોંઘી સાબિત થઈ રહી છે। વધતા ખર્ચ અને ઘટતા નફાથી રોકાણકારોએ નવા જહાજોની ખરીદી બંધ કરી છે। જહાજોને તોડવા અને લોખંડ કાપવા એલપીજીની જરૂર પડે છે। યુદ્ધની સ્થિતિને કારણે ગેસનો પુરવઠો ખોરવાયો છે, જેથી અલંગના 50% જેટલા પ્લોટોમાં કામગીરી બંધ થઈ ચૂકી છે। અલંગ શિપબ્રેકિંગ યાર્ડ માત્ર ઉદ્યોગપતિઓ માટે જ નહીં પણ લાખો શ્રમિકો માટે આશીર્વાદ સમાન છે। પરંતુ હાલની મંદીને કારણે શ્રમિકોની રોજીરોટી પર તરાપ લાગી છે। કામ ન હોવાને કારણે મજૂરોને છૂટા કરવાની નોબત આવી છે। એટલે જે કામ થઈ રહ્યું છે એનું 50% કામ થઈ રહ્યું છે, બાકીના પ્લોટોમાં બંધ છે અને આના હિસાબે લેબરો અને ઇન્ડસ્ટ્રી પર ખૂબ અસર પડી રહી છે। અમે અત્યારે લેબરોને થોડા છૂટા કરી રહ્યા છીએ અને આ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝની સંલગ્ન ઇન્ડસ્ટ્રીઝ હોય એની અંદર રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। ખાડી દેશોના યુદ્ધથી અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને જે નુકસાન પહોંચાડ્યું છે તે ચિંતાજનક છે। જો જલ્દીથી વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો એશિયાના આ સૌથી મોટા ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની જશે। અરવિંદ ભટ્ટી, GSTV।